તો બનાસકાંઠાના દિયોદર તાલુકામાં આવનારી 26 એપ્રિલે યોજાનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય માહોલ હવે ગરમાયો છે। આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપક્ષીય જંગ જામ્યો છે। ગુરુવારે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી નોંધાવી છે। દિયોદર તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી લગભગ 10 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા છે। તો બીજી તરફ જિલ્લા પંચાયતની ડુચકવાડા બેઠક પર પ્રથમ વખત અપક્ષ ઉમેદવાર પણ મેદાનમાં ઉતર્યા છે। કોંગ્રેસમાંથી નાનજીભાઈ પટેલ અને કલ્યાણભાઈ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી છે। જો કે હજુ કોંગ્રેસ પક્ષમાંથી સત્તાવાર કોઈ જાહેરાત ન થતા બંને ઉમેદવારો વચ્ચે ગૂંચડું ગૂંચવાયું છે। આજે ડુચકવાડા જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારોએ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોએ દરેકે ફોર્મ રજૂ કર્યા છે અને અત્યારના આમ જોવા તો કોંગ્રેસ માટે ખૂબ માહોલ સારો લાગે છે। અમને એવી પૂરેપૂરી અપેક્ષા છે કે તમામ ફોર્મ ભરાયા પછી અમારી પાર્ટી જીતે અને કોંગ્રેસને આ વખતે ખૂબ સારા લોકો આવકાર આપીને વોટ આપે અમને। ડુચકવાડા જિલ્લા પંચાયત સીટમાં કોંગ્રેસ તરફથી નાનજીભાઈ કમાભાઈ પટેલ નવાપુરાએ ફોર્મ ભર્યું છે। એમની નીચે અમે જાલોડા તાલુકા પંચાયત સીટની અંદર અમારા પૂર્વ ધારાસભ્ય મુરબ્બી શિવાભાઈ ભુરિયા સાહેબના સુપુત્ર નારાયણભાઈને ફોર્મ ભરાયું છે। બીજા પણ અન્ય ઉમેદવારને ફોર્મ ભરાયું છે। એ રીતે અમારી સોની તાલુકા પંચાયત સીટમાં પણ અમે 2 ફોર્મ ભરાયા છે, બાબુભાઈ ચૌધરીને કન્યા અમારું। એ જ રીતે અમારી કોરડા તાલુકા પંચાયતની સીટ ઉપર અમે ચૌધરી દિનેશભાઈ અને બારોટ બળદેવભાઈનું ફોર્મ ભરાયું છે। એ જ રીતે ડુચકવાડા તાલુકા પંચાયત સીટની અંદર પણ અમે ડુચકવાડાના દલિત સમાજના અમારા આગેવાનશ્રીને ફોર્મ ભરાયું। એટલે જે રીતે ડુચકવાડા જિલ્લા પંચાયતનું આજે અમે સંપૂર્ણ 4 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારનું પણ નોમિનેશન